નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમતા 5 ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ। માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓ દ્વારા પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા અંગેની મળેલ સૂચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ગોહિલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.બી. પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.વી. પટેલ સાહેબ નાઓના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જસવંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ અનંત દિનેશચંદ્ર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સચિન જીઆઈડીસી પ્લોટ નંબર 11-12 કૌશલ પાર્ક સોસાયટીની સામે આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા 5 ઈસમોને ગંજી પાના નંગ 52 તથા દાવ ઉપરના રોકડા ₹6,300 તથા અંગઝડતીના ₹9,030 મળી કુલ 15,330 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।